હવામાન વિભાગની પૂર્વ આગાહી અનુસાર ગઈકાલે 7 બાદ અચાનક વાવાઝોડાના સ્વરૂપમાં વરસાદના ત્રાટક્યો હતો, જેને લઈને ધારી તાલુકાના મોટાભાગના બાગાયતી પાકોમાં ભયંકર નુકસાની જોવા મળી રહી છે. આંબા ઉપરથી પુષ્કળ પ્રમાણમાં કેરીનો ફાલ ખરી ગયો છે, તેમજ જે નાની કેરી ખાખડી તરીકે ઓળખાય છે તે પણ વ્યાપક પ્રમાણમાં જમીનદોસ્ત થઈ છે. મોટાભાગના ખેડૂતો હવે તાત્કાલિક ધોરણે સર્વે કરવાની માંગ કરી રહ્યા છે. કમોસમી વરસાદના કહેર કારણે ધારી તાલુકાના રવિ પાકો, ખાસ કરીને ઘઉં, ચણા સહિતના પાકોમાં વરસાદી પાણી લાગવાને લઈને ભયંકર નુકસાની વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે. ખેડૂતોના તૈયાર થયેલા પાક ઉપર વીજળી બનીને વરસાદ ત્રાટક્યો હતો, ત્યારે મોરસર ગામના ખેડૂતો લીલા ઘઉં વાળવા માટે પણ મજબૂર બન્યા હતા. તેમ છતાં વરસાદને લઈને ખેડૂતોના ઘઉં પણ ખરાબ થયા છે. હવે તમામ ખેડૂતો વળતર માટે રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગની પૂર્વ આગાહી અનુસાર ધારી તાલુકામાં જોરદાર વરસાદ ત્રાટક્યો હતો. પવનનું જોર પણ જોવા મળી રહ્યું હતું, જેને લઈને ખેડૂતોની ડુંગળી પણ એકદમ ખરાબ થઈ ગઈ છે. ખાસ કરીને ધારી તાલુકાના ઝરમોઝર, છતડિયા, પરબડી સહિતના વિસ્તારોમાં તૈયાર થઈ ગયેલી ડુંગળી વરસાદને લઈને એકદમ ખરાબ હાલતમાં જોવા મળી રહી છે. હવે તે તમામ ખેડૂતો વળતર માટે રાજ્ય સરકાર સામે આશાભરી નજર રાખીને જોઈ રહ્યા છે. જગતનો તાત અત્યારે ભયંકર મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. ખાસ કરીને બાગાયતી ખેતી કરતા ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ઘઉં, તલ, ડુંગળી સહિતના પાકોમાં ભયંકર નુકસાની જોવા મળી રહી છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા ક્યારે આનું સર્વે કરીને ખેડૂતો માટે કોઈ વળતર જાહેર કરે છે કે કેમ. રિપોર્ટર સંજય વાળા, ધારી. મીઠાપુર કેરી વરોવરે 2-3 લાખની થતી ને ઓણ કેરી ખોસડી. રાતે વરસાદ આવ્યો એટલે બધું હાવ સાફ કરી દીધો, કાંઈ વસ્તુ નથી માલિકો રહેવા દીધી. ને ઝીણું ઝીણું હતું એ બધું સાફ, મોટું હતું એ સાફ. ને આમાં અમારે વરસ એની માથે લેવું. થોડા થોડા બગીચા હોય એમાં આપણે લાલે હોય, સોમાના પાકના કપા હશે ફેલ થઈ ગયા. અચાનક કાંઈ વસ્તુ રહી નથી. ખેડૂતનામાં આમાં વરસ લેવું કેમ? આમાં બિયારણ લેવા, ખાતર લેવા. બરોબર. ઓકે દાદા. મારું નામ દિનેશભાઈ જયરામભાઈ પેસાણીયા, ગામ મોરજર, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. દિનેશભાઈ, શું નુકસાન છે? ગઈકાલે કમોસમી વરસાદને કારણે બધી કેરીઓ ખરી પડી છે. એક કેરી ખેડૂતોને ખાવા પણ રહી નથી. અને રાજ્યના કૃષિ મંત્રીને અમે એક જ વિનંતી કરીએ છીએ કે સર્વે કરાવી અને થોડીક રાહત પેકેજ જાહેર કરે તો વધારે સારું.